આ મુકેશ અંબાણીની જ્યારે પણ વાત આવે છે ત્યારે આપણે ક્યારેય પણ એની બંને બહેનોમાંથી એક પણ બહેન વિશે વાત કરતા નથી. આ બંને બહેનોમાંથી એક બહેન વિધવા છે અને બીજી એના ભાઈના મિત્ર સાથે લગ્ન કર્યા છે. દોસ્તો, આજે નીતાના નણંદોને કોઈ જાણતું પણ નથી. આ અંબાણી પરિવારના 2 પુત્રો વિશે આખી દુનિયા વાકેફ છે, પરંતુ આ પરિવારમાં 2 દીકરીઓ પણ છે. આ વાત બહુ ઓછા લોકો જાણે છે. દોસ્તો, તમે જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીનું નામ તો તમે સાંભળ્યું જ છે, પણ આ બંને વારંવાર ચર્ચામાં આવતા હોય છે, પરંતુ અંબાણી પરિવારની 2 બહેનો વિશે તો કોઈ આજે જાણતું નથી. ત્યારે શું તમે જાણો છો? જો તમે જાણતા હોય તો એમના નામ કોમેન્ટ બોક્સમાં અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો સાચે જ તમને ખબર ન હોય તો આ વિડીયો ખાસ અમે તમારા માટે જ બનાવ્યો છે, માટે આ વિડીયોને 1 પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ રોચક વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને 2 અસલી બહેનો છે, પણ એમના વિશે કોઈ જાણતું નથી. દોસ્તો, તમને જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણીને 4 બાળકો છે. એમાં 2 દીકરા અને 2 દીકરીઓનો સમાવેશ થાય છે. બંને દીકરીઓ દીપ્તિ અંબાણી અને નીના અંબાણી છે. મુકેશ અને અનિલ અંબાણીના જન્મ પછી જન્મેલી મોટી દીકરી દીપ્તિ સલગાંવકર પડોશમાં રહેતા દત્તરાજ સલગાંવકર સાથે લગ્ન કર્યા છે. તે તેના પરિવાર સાથે ગોવામાં રહે છે. જ્યારે ધીરુભાઈ અંબાણી એમના પરિવાર સાથે 1942માં મુંબઈ રહેવા માટે આવ્યા હતા. તે જ સમયે ઉદ્યોગપતિ વાસુદેવ સલગાંવકર એમનો પરિવાર આ જ બિલ્ડિંગમાં 14મા માળે રહેતો હતો. અંબાણી અને એમના પરિવાર વચ્ચે ખૂબ સારા સંબંધો હતા. વાસુદેવ સલગાંવકરના એ પુત્ર દત્તરાજ તેમના સારા મિત્ર હતા, અને આ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની ત્યાં ઘણી બધી અવરજવર રહેતી હતી. એ દરમિયાન દત્તરાજે દીપ્તિને પોતાનું દિલ આપ્યું, અને પછી પરિવારની સંમતિથી બંનેએ લગ્ન કરી લીધા. રાજ અને દીપ્તિને એક પુત્રી ઈશિતા અને એક પુત્ર વિક્રમ છે. ઈશિતા પરણિત છે, જ્યારે અંબાણી પરિવારમાં સૌથી નાની દીકરી એટલે કે મુકેશ અંબાણીની સૌથી નાની બહેનનું નામ નીના કોઠારી છે. પરિવારની આ સૌથી નાની બહેન હોવાને કારણે એને ખૂબ લાડ કરવામાં આવે છે, પરંતુ એનું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે. દોસ્તો, નીના કોઠારીના લગ્ન ઉદ્યોગપતિ ભદ્રશ્યામ સાથે થયા હતા. 1996ની વાત છે કે જ્યારે આ કોઠારીએ કેન્સર સામે લાંબી લડાઈની જંગ પૂરી કરી, અને ત્યારબાદ વર્ષ 2015માં ભદ્રશ્યામ કોઠારીનું નિધન થાય છે. એમના પતિના અવસાન બાદ નીના પર દુઃખનો પહાડ તૂટી પડે છે, પરંતુ એમણે હિંમત ન હારી અને નીનાએ તેમની કંપનીનો હવાલો સંભાળ્યો છે. વર્ષ 2015માં કોઠારી સુગર એન્ડ કેમિકલ્સ લિમિટેડ કંપનીને વધુ સારી રીતે આગળ વધારી, અને નીનાને 2 બાળકો અર્જુન અને નયનતારા છે. તેણે પોતાની પુત્રીના લગ્ન બિરલા પરિવારમાં કર્યા છે. નીના અને દીપ્તિ હંમેશા લાઇમલાઇટમાં જ રહે છે. બંને બહેનો તેમના ભાઈઓ અને એમની ભાભીને ખૂબ પસંદ કરે છે. આ ઉપરાંત દોસ્તો, ધીરુભાઈ અંબાણીના 4 સંતાનો છે, એ આપણે કદાચ જાણતા ન હોઈએ. ત્યારે આપણે મુખ્યત્વે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વિશે જ જાણતા હોઈએ છીએ. ત્યારે મુકેશ અંબાણી તો ઘણી વખત ચર્ચામાં રહેતા હોય છે, અને એના વિશે તો અહીંયા સૌ કોઈ જાણે છે. પણ દોસ્તો, આ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી વિશે બહુ ઓછા લોકોને ખબર છે. અને તમને જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણી પોતાના સમયમાં સૌથી મોટા બિઝનેસમેન હતા. એમના મૃત્યુ પછી બધા બિઝનેસની જવાબદારી એના પુત્ર મુકેશ અને અનિલ અંબાણી પર આવી હતી. બધાને લાગતું હતું કે આ બંને ભાઈઓ પોતાના કારોબારને આગળ લઈ જશે, અને થયું પણ એવું જ કે થોડા સમય સુધી આ બધું જ બરાબર ચાલતું રહ્યું. થોડાક વર્ષો બાદ બંને ભાઈઓ વચ્ચે બિઝનેસને લઈને વિવાદ થવા લાગ્યો. આ વિવાદ એટલો આગળ વધી ગયો કે તેઓની માતા એટલે કે કોકિલાબેને આ બંને ભાઈઓની વચ્ચે મિલકતના ભાગલા કરવાનો નિર્ણય લીધો, જેમાં અનિલ અંબાણીને ચાલુ બિઝનેસ જેવા કે ટેલિકોમ, નાણાકીય સેવાઓ, એનર્જી યુનિટ વગેરે આપવામાં આવ્યા હતા. તો બીજી બાજુ મુકેશ અંબાણીને માત્ર પેટ્રોલ કેમિકલ સાથે જોડાયેલા બિઝનેસ મળ્યા. બંનેની સંપત્તિને પૈસામાં આપવામાં આવે તો અનિલ અંબાણીને $45 અરબ રૂપિયા મળ્યા હતા, તો મુકેશ અંબાણીને $50 અરબ મળ્યા હતા. લોકોનું માનવું એવું પણ હતું કે અનિલ અંબાણી જલ્દી મોટા ભાઈને પાછળ છોડી દેશે. ધીમે ધીમે સમય વીતતો ગયો, પણ અનિલ અંબાણી પોતાના બિઝનેસ સાથે કંઈ ખાસ કરી શક્યા ન હતા. બીજી બાજુ મુકેશ અંબાણી લગાતાર સફળતાની સીડીઓ ચડતા જતા હતા. સૌપ્રથમ વર્ષ 2002માં અનિલ અંબાણીએ પોતાની ટેલિકોમ સર્વિસને CDMA ટેકનોલોજીમાં ફેરવવાનો નિર્ણય લીધો. એ બિલકુલ ગલત સાબિત થયો હતો, કારણ કે આ ટેકનોલોજી 3G સુધી સીમિત હતી. મિત્રો, આજે અનિલ અંબાણી ભલે સાવ રોડપતિ ન થયા હોય, પરંતુ ટોપ 10 માંથી ડાયરેક્ટ 1349 નંબરે આવી જવું એ ખરેખર વાત સાબિત કરે છે કે એની સ્થિતિ કેવી હશે.